પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાવ એટલે સાવ જો હવે શું કીધું ભાઈ કે જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રિત વર્તુળ, સમકેન્દ્રિત એટલે શું તો કે એક જ કેન્દ્રથી બે વર્તુળ બન્યા હોય એને શું કહેવાય? સમકેન્દ્રિત. તમે પરિકરનો પોઈન્ટ રાખ્યું અને એક 3 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું, એ જ જગ્યાએ એક પરિકરનો પોઈન્ટ રાખીને બીજું 5 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું, તો એક જ પોઈન્ટ ઉપર બે વર્તુળ દોર્યા ને તમે, તો આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ. કેવું કહેવાય? સમજાણું કે નહીં? હાલો, તો આ બે સમકેન્દ્રિત વર્તુળ છે, બરાબર ને રેખા અનુક્રમે એ બી સી ડી માં છેદે છે. તો સાબિત કરો કે એ બી બરાબર સી ડી. અહીંયા બરાબર છે, એ બી બરાબર સી ડી. આ આપણે સાબિત કરવાનું છે. કેમ કરશું? સિમ્પલ છે. હાલો ધ્યાન રાખજો. તો હવે હું શું કરીશ ભાઈ, આ જે છે ને ઓ એમ લંબ દોરીશ. શું દોરીશ? તો હું અહીંયા લખું છું ઓ એમ લંબ એ બી દોરો. બરાબર ને? મેં શું કર્યું ભાઈ? અહીંયા શું છે? એ ડી, સોરી બી નહીં ભાઈ, એ ડી દોરો. હાલો, મેં શું દોર્યું ભાઈ? ઓ એમ લંબ દોર્યું. કેના ઉપર દોર્યું? એ ડી ઉપર. લંબ છે એટલે એનો નિયમ છે કે શું ભાઈ, તો કે અહીંયા જે છે એ લંબ દ્વિભાજક બને. કેવું બને? એટલે આ બાજુ કાટખૂણો, આ બાજુ કાટખૂણો, અને બીજો એક નિયમ છે શું, તો કે એમ થી એ નું અંતર અને એમ થી ડી નું અંતર કેવું થાય? સમાન થાય કે ન થાય? બરાબર, બે સરખા ભાગ પડે. એટલે અહીંયા લખીએ એમ એ બરાબર એમ ડી. આ છે પરિણામ 1. કોઈને કઈ ડાઉટ? ઓકે, હાલો. પછી બીજું, આ ઓ એમ લંબ, હું એવું કહી શકું કે ઓ એમ લંબ બીસી છે, એમ કહી શકાય કે ન કહી શકાય? હા કે ના? તો આપણે લખીએ ઓ એમ લંબ બીસી. તો હવે એનો મતલબ શું થાય કે એમ થી બી નું અંતર અને એમ થી સી નું અંતર કેવું તો સમાન થાય. એટલે હું લખું એમ 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 બી બરાબર એમ સી. આ થઈ ગયું પરિણામ. દાખલો પૂરો. પરિણામ 1 માંથી 2 બાદ કરતા શું કરવાનું છે? પરિણામ 1 માંથી 2 બાદ કરતા. બોલો, પરિણામ 1 માંથી 2 બાદ કરવાનું હોય તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ. તો ડાબી બાજુ શું છે ભાઈ? એમ એ માઇનસ એમ બી. અહીંયા બરાબર આવે, બરાબર. અહીંયા શું છે ભાઈ? એમ ડી માઇનસ એમ સી. હવે શું જવાબ આવી જોઈ લઈએ. પેલા શું છે? એમ એ, એટલે આખી લાઈન થઈ એમ એ, એટલે આ અહીંયા સુધીની એમ એ. એમાંથી માઇનસ શું કરવાનું છે? એમ બી. તો એટલું કાઢી નાખો એમ બી. તો વધ્યું હું? એ બી વધ્યું ને? હું વધ્યું? તો આપણે લખી નાખીએ એ બી બરાબર. હવે બીજી લાઈન શું છે? એમ ડી. એટલે એમ થી લઈને ક્યાં સુધી ભાઈ? ડી સુધી. બરાબર ને? એમાંથી માઇનસ શું કરવાનું છે? એમ સી. એટલું માઇનસ કરી નાખો. એમ ડી માંથી એમ સી માઇનસ કરી નાખ્યું તો વધ્યું હું? સી ડી. તો અહીંયા આપણે લખીએ કે સી ડી. યો સાબિત થઈ ગયું. દાખલો પૂરો. કઈ ડાઉટ? સાવ એટલે સાવ. સાહેબ આમાં પક્ષ અને સાધ્ય જો આ સાબિતી છે. પક્ષ અને સાધ્ય લખવું હોય તો લખી દો. કેમ લખાય? સિમ્પલ છે, ધ્યાન રાખો. તો નાના બાવને ખબર પડે ને. આ સાબિતી છે. આ શું છે? સાબિતી. સાધ્ય કોને કહેવાય? તો કે જે સાબિત કરવું છે ને. તો સાધ્ય શું લખવાનું? આપણે આ સાબિત કરવાનું હતું ને, તો એ લખી નાખીએ એ બી બરાબર સી ડી. પક્ષ શું લખવાનું? તો દાખલા હું કીધું ભાઈ, બે સમકેન્દ્રિત વર્તુળ છે, બરાબર. તો આપણે લખીએ શું લખવાનું? બે સમકેન્દ્રિત વર્તુળ છે. દાખલો પૂરો થઈ ગયો. આ પક્ષ સાધ્ય સાબિતી લખવું હોય તો. અને તમને સ્કૂલમાં એમ કે પક્ષ સાધ્ય લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ એટલું જ લખવાનું. ઘણી બધી સ્કૂલમાં પક્ષ અને સાધ્ય લખાવે, ઘણી બધી સ્કૂલમાં નથી લખાવતા, ડાયરેક્ટ સાબિતીથી કરાવે. તો જે તમારી સ્કૂલમાં કરાવી તમારે કરવાનું. દાખલો પૂરો થઈ ગયો. સમજાણું કે ન સમજાણું? એટલે આપણે શું કર્યું? ઓ એમ લંબ દોર્યો. મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર યાદ રાખજો. ઓ એમ
લંબ એ ડી લીધું એટલે આપણે લખવાનું એમ થી એ નું અંતર અને એમ થી ડી નું અંતર કેવું થાય? સમાન. પરિણામ 1. પછી ઓ એમ લંબ શું કહેવાનું? બીસી એટલે એમ થી બી નું અંતર ને એમ થી સી નું અંતર કેવું હોય? સમાન હોય. પરિણામ 1 માંથી 2 બાદ કરો, વાર્તા પૂરી થઈ ગઈ. ડન છે? હાલો. Painted Painless Learning.